ઓપરેશન શિલ્ડ અંતર્ગત જૂનાગઢ ખાતે સફળતાપૂર્વક મોક ડ્રીલ યોજાઈ। ઓપરેશન શિલ્ડ અંતર્ગત જૂનાગઢના ઝાંઝરડા બાયપાસ રોડ પર આવેલ ડીમાર્ટ મોલ ખાતે પોલીસ, ફાયર, હેલ્થ, 108 મહેસૂલ વિભાગ સહિતની સરકારી એજન્સીઓના સુચારુ સંકલન સાથે સફળતાપૂર્વક મોક ડ્રીલ યોજાઈ। આ સમગ્ર કવાયત જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન અને દેખરેખમાં સંપન્ન થઈ। પૂર્વ નિર્ધારિત પરિસ્થિતિ મુજબ ડીમાર્ટ મોલ ખાતે હવાઈ હુમલાની પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવી। આ હુમલાની ડીમાર્ટના મેનેજરે સંબંધિત એજન્સીઓને પણ જાણ કરતા ત્વરિત રાહત બચાવ માટે પોલીસ ઉપરાંત ખાસ ફાયર ટીમ અને ઘાયલોની સારવાર માટે સ્થાનિક એમ્બ્યુલન્સ પહોંચી અને ઘાયલોને 108 સહિતની સેવાઓ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જેમાં પોલીસ, આર્મીના જવાનો, 8 એનસીસી, ગુજરાત બટાલિયન કેડેટ, હોમગાર્ડ વગેરે એજન્સીઓએ સુપેરે જવાબદારી નિભાવી હતી। જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે આ પ્રકારની મોક ડ્રીલનો હેતુ આપત્તિની સ્થિતિમાં રાહત બચાવ માટેની વ્યવસ્થાને વધુ પુખ્ત બનાવવાની સાથે આપત્તિની સ્થિતિમાં શું કરવું અને શું ન કરવું તેનો ખ્યાલ મળી રહે છે। મોક ડ્રીલમાં સામેલ જુદી જુદી સરકારી એજન્સીઓનો રિસ્પોન્સ ટાઈમ નોંધવામાં આવે છે અને ફીડબેકના આધારે તેની સમીક્ષાઓ પણ કરવામાં આવે છે, જેથી વ્યવસ્થાઓને વધુ સુદૃઢ કરી શકાય। તેમણે કહ્યું કે આ મોક ડ્રીલમાં ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે પોલીસ, હેલ્થ, ફાયર ફાઇટર, મહાનગરપાલિકાની ટીમ, એનસીસી કેડેટ, હોમગાર્ડ સહિતની સરકારી એજન્સીઓએ ત્વરિત રાહત બચાવવાની કામગીરી કરી હતી। આ મોક ડ્રીલ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર ઓમપ્રકાશ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર પી.એ. જાડેજા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિત જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।